ચલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેવું નામ છે કોમર્સ અને આપણે કરી રહ્યા છે આપણું ચેપ્ટર નંબર 2 અકાઉન્ટ વિષયમાં જેનું નામ છે વાર્ષિક હિસાબો. અને આપણે ગઈકાલે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 કવર અપ કરેલો હતો અને હવે આજે આપણે દાખલા નંબર 9 શરૂ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા નોટબુકમાં પહેલા તો ખાતાઓ બનાવી દો, ચોપડા કાઢીને સાથે સાથે દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. હવાલાને એટલે તમને વધારે મજા આવશે. તો જો આપણે વેપાર ખાતું બનાવવાનું, નફા નુકસાન ખાતું બનાવવાનું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને છેલ્લે પાકું સરવૈયું. આપણે ઓલરેડી આની બેઝિક બધી વસ્તુઓ કવર અપ કરી ચૂક્યા છે, એક દાખલો કવર અપ કરી ચૂક્યા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પહેલા જોઈને આવજો, તો જ તમને આજે આ ચેપ્ટરમાં વધારે સમજ પડશે. અધરવાઇઝ તમને સમજ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેપ્ટરને શીખવું હોય ને દિલથી, તો પહેલા તો આખા ચેપ્ટરના વિડીયોઝ પહેલાથી જોઈને આવજો, તો તમને આ ચેપ્ટરમાં અગાડી સમજ પડશે. અધરવાઇઝ તમને કંઈ પણ આવડવાનું નથી. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે દાખલા નંબર 9 ને. અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો કે જેથી આના પછીનો વિડીયો જેવો હું અપલોડ કરું તો તમારા પર પહેલા તમને ખબર પડી જાય. તો ચાલો શરૂ કરીએ હવે આપણે દાખલા નંબર 9 ને. અને જેમાં આપણે પહેલા રકમને વાંચીશું. રકમને તમારે ધ્યાનથી વાંચવી પડે એ જરૂરી છે. રકમમાં શું કહે છે? પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ અને પ્રિયા. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને એમનો કાયદા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌ પ્રથમ આપણે હવાલા કરીશું, પણ એની પહેલા આપણે દાખલામાં મૂડી અને ઉપાડ આપેલ હોય તો પહેલા મૂડી અને ઉપાડ આપણે લખી દેવાનો. મૂડી આપણે લખી દઈએ. મૂડી લખી દેવાની. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલી છે મૂડી પાર્થિવની? પાર્થિવની છે 24,000 અને પ્રિયાની છે 16,000. બંનેનો આપણે ઉપાડ પણ લખી દઈએ. તો ઉપાડ આવશે ઉધાર બાજુ. કેટલો આપ્યો છે? 4,800, 3,200. તો આપણે ઉપાડ પણ લખી દીધો છે. ચલો, હવે આપણે આટલું કરવા પછી એક એક હવાલા શરૂ કરીશું. હવાલા નંબર આપણે 1 થી શરૂઆત કરીશું. તો હવાલા નંબર 1 છે મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડી આપણે લખી છે, એનું વ્યાજ ગણવાનું છે. મૂડીનું વ્યાજ એ મૂડીના નીચે લખી દેવાનું અને ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપી દેવાની. તો પહેલું કામ આપણે એ જ કરીએ, મૂડી વ્યાજ ગણવાનું. મૂડી વ્યાજ આપણે ગણવાનું છે, મૂડી પર ગણવાનું છે 8% વ્યાજ ગણવાનું છે. 8% વ્યાજ. તો 24,000 ના 8% આપણે કરીશું 1,920 અને 16,000 રૂપિયાના પણ 8% કરીશું 1,280. જેવું આપણે વ્યાજ ગણી નાખ્યું, એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં આપી દેવાની. ઉધાર બાજુ પર અહીંયા લખી એક લાઈન છોડીને મૂડી વ્યાજ. મૂડી વ્યાજમાં પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું વ્યાજ છે 1,920 અને પ્રિયાનું વ્યાજ છે 1,280. ટોટલ મારીશું તો કેટલું આવશે? 1,280 અને 1,920, 3,200. રુદ્ર ગણતરીમાં ભૂલ કરતો નહીં, આખો દાખલો ખોટો પડશે. ધ્યાનથી કરજો, ઉતાવળમાં નહીં. ચલો, હવાલા નંબર પહેલો ચાલે છે. એમાં આપણે મૂડી પર 8% વ્યાજ ગણી નાખ્યું, ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. પણ એવું લખ્યું છે એના પછી કે જે પાર્થિવ જે છે એને દર માસના અંતે 400 નો ઉપાડ કર્યો છે અને પ્રિયાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. પાર્થિવે દર માસના અંતે ઉપાડ કર્યો છે. એટલે યાદ કરો, આપણે ચેપ્ટર નંબર 1 શીખ્યા હતા કે જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છે તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે ગણીશું. ઉપાડ પર વ્યાજ પાર્થિવનો જે ઉપાડ છે એને દર મહિનાના અંતે ઉપાડ કર્યો છે. તો આપણું ઉપાડ પર વ્યાજનું ચેપ્ટર નંબર 1 સૂત્ર શું હતું? માસિક ઉપાડ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા 66/12. માસિક ઉપાડ છે આપણો 4800 રૂપિયા. સોરી, માસિક ઉપાડ છે 400 રૂપિયા. આપણને હવાલામાં લખેલું છે. વ્યાજનો દર છે 12% ગુણ્યા 66/12.
₹264 અને પ્રિયાનો પણ આપણે વ્યાજ ગણી નાખીએ. તો પ્રિયાનું ઉપાડ પર વ્યાજ ગણતી વખતે માસિક ઉપાડ એવું કરવાની જરૂરત નથી, કેમ કે પ્રિયાએ જે ઉપાડ કર્યો છે 1/10/16 ના રોજ કર્યો છે અને 1000 એનો ઉપાડ કર્યો છે. તેનું જે તમે નોર્મલ આપણે ગણીએ એવી રીતે જ ગણીશું. એનો ઉપાડ છે ₹4800 ગુણ્યા 12% ગુણ્યા 6/12, કેમ કે 6 મહિનાનું ગણાશે, કેમ કે 10મા મહિનામાં કર્યો છે તો 10મા મહિનાથી આપણું વર્ષ પતે ત્યાં સુધી 3200. યાર કેમ આવું થાય છે આજે? તો પ્રિયાનો આપણે ઉપરનો વ્યાજ ગણીશું ત્યારે આવશે 3200 ગુણ્યા 12% ગુણ્યા 6/12. તો આપણું ઉપાડ પર વ્યાજ આપણું આવશે આનું ₹192. સર આમાં આપણે મહિનામાં નહીં લખ્યું? ના, કેમ કે આપણે પ્રિયા જે છે એ 1000 ઉપાડ કર્યો છે અને એવું નથી લખ્યું કે દર મહિનાના અંતમાં કે શરૂઆતમાં. એટલે જે ઉપાડ આપ્યો છે એ જ આપણે સીધો લખીશું. તો ચાલો હવે આની 2 એન્ટ્રી આપી દઈએ. તો એક તો ઉપાડના નીચે ઉપાડ વ્યાજ લખી દેવાનું. 4800 આપણે જે પાથીનું જે આ વ્યાજ આવેલું છે ₹264 અને પ્રિયાનું આવ્યું છે ₹192. એની ક્રોસ એન્ટ્રી આપણે સામે આપીશું. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉપાડ વ્યાજ બરાબર એમાં લખીએ પાર્થિવ અને પ્રિયા 264 અને 192 ટોટલ 456. ચાલો, તો આપણો હવાલા નંબર 1 થઈ ગયો છે કમ્પ્લીટ. હવાલા નંબર 2 પર જઈએ. 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017 વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. આ લોકોએ એક હવાલામાં બે હવાલા આપી દીધા છે. તો આપણે પહેલા એક હવાલો સોલ્વ કરીએ. 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો વેચાણને નોંધવું પડે. જો વેચાણને નોંધીએ તો જે વેચવાનું નોંધવાનું બાકી છે તો આપણે એની નોંધ કરીશું તો વેચાણ વધી જાય. એટલે વેચાણ તમને ઓલરેડી આપ્યું હોય દાખલામાં, એમાં કરવાનું એને પ્લસ. અને જો વિદ્યાર્થી મિત્રો જો વેચાણ વધી ગયું તો રૂપિયા લેવાના પણ તો વધી જાય, કેમ કે આપણે માલ વેચો છે એ નોંધવાનું ભૂલી ગયા તો સીધી વાત છે જેની પાસે રૂપિયા લેવાના છે એ પણ તો ભૂલી ગયા છું. એટલે કે આની 2 એન્ટ્રી થશે. એક તો તમારે વેચાણમાં પ્લસ અને બીજું દેવાદારમાં પ્લસ. કેમ કે આપણે દેવાદાર પાસે રૂપિયા લેવાના હોય, આપણે દેવાદારને માલ ઉધાર વેચતા હોઈએ છે. તો વેચાણ વધે તો દેવાદાર પણ વધે. તો જો વેચાણ તમને દાખલામાં ઓલરેડી આપેલું છે ₹2,00,000, ₹2,00,000 આપેલું છે, વત્તા નોંધવાનું બાકી ₹10,000, એટલે વેચાણ થઈ તમારું ₹2,10,000. અને એના પછી આપણે આ જે નોંધવાનું બાકી વેચાણ છે એની બીજી એન્ટ્રી કરીશું દેવાદારમાં. દેવાદાર આપણને દાખલામાં આપેલા છે ઓલરેડી 90 લખેલું છે આપણને. 90 એટલે કે આપણા દેવાદાર જ થાય. હું અહીંયા લખી દઉં છું મિલકત લેણામાં દેવાદાર, કાઉન્સમાં લખું છું 90, જે તમને આપ્યું છે તે. એ આપેલું છે આપણને ₹48,000. વત્તા નોંધવાનું બાકી વેચાણ. એ કેટલું બાકી છે? ₹10,000. એટલે આ થઈ જશે આપણા ₹58,000. આપણી આની 2 એન્ટ્રી થઈ ગઈ છે. હજુ હવાલો પડ્યો નથી. પછી એ લખ્યું છે કે તથા માર્ચ 2017 વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. સરવાળો વધુ ગણ્યો છે. જ્યારે આવો હવાલો આવે કે સરવાળો વધારે ગણાઈ ગયો હોય તો એની ખાલી એક જ એન્ટ્રી આપવાની, એની 2 એન્ટ્રી નહીં આવે. જ્યારે પણ સરવાળો વધારે ગણાઈ ગયો, સરવાળો ઓછો ગણાઈ ગયો, આવો કોઈ હવાલો આવે તો એની એક જ એન્ટ્રી. અને જ્યાં વધારે ઓછું ગણાઈ ગયું હોય ખાલી ત્યાં જ એન્ટ્રી આવે. જેમ કે આમાં શું લખ્યું છે કે વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. તો વેચાણ નોંધ એટલે કે વેચાણ નો સરવાળો વધારે ગણાઈ ગયો છે તો એમાંથી જ ખાલી આપણે કાઢવાનું. એટલે અહીંયા વેચાણ આપણે લખેલું છે, અહીંયા માઇનસ કરી નાખીશ વધુ ગણાયેલ સરવાળો. કેટલો વધુ ગણાયેલો છે? ખાલી ને ખાલી ₹2,000. તો એને ખાલી માઇનસ કરી નાખીશું. વધુ ગણાઈ ગયો તો એને માઇનસ કરી નાખવાનો.
એટલે કે બહાર આવશે તમારા, હમણાં અંદર જ લખું છું કેમ કે આપણું વેચાણ પરત પણ આવી શકે છે. તો 2,08,000 રૂપિયા આવશે. 2,08,000 રૂપિયા આવશે. આપણો હવાલા નંબર 2 પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે જઈએ હવાલા નંબર 3 ઉપર. 2,000 ની વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. આવો હવાલો ઓલરેડી આપણે શીખી ચૂક્યા છે. ગાલખાત જ્યારે પણ આવે તો એને શું કરવાનું, દેવાદારમાંથી માઇનસ જ્યારે હવાલામાં હોય ત્યારે. તો અહીંયા આપણે કરીશું માઇનસ ગાલખાત. ગાલખાત કેટલી આપી છે? 2,000 રૂપિયાની. એટલે કે 2,000 ને માઇનસ કરીશું તો આવશે 56,000 રૂપિયા. અને સાથે સાથે લખ્યું છે ગાલખાત અનામત પણ. ગાલખાત અનામત છે 5%. ગાલખાત અનામત છે 5%. તો ગાલખાત અનામત પણ આપણે માઇનસ કરીશું 56,000 ના 5%. 56,000 જે આપણા બચ્યા છે એના જ 5%. એટલે આ તો કેમ મને કેટલા 5% આવે? 56,000 ગુણ્યા 5% કર પહેલા. 56,000 ગુણ્યા 5%. હા, પેલા 5%. તો 2,800. હવે આને માઇનસ કરી નાખ. માઇનસ બરાબર 53,200 રૂપિયા આપણા આવી જશે. જેવો ગાલખાતનો કે ગાલખાત અનામતનો હવાલો આવે, આપણે એક ફિક્સ ફોર્મેટ લખવાનું હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈને, અને ફોર્મેટ લખવાનું હોય ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. તો આપણી જૂની એટલે કે કાચા સરવૈયાની અને નવી એટલે કે હવાલામાંથી લખી તે. આપણે અહીંયા જે લઈને આવ્યા એ તો બંને હવાલામાંથી લઈને આવ્યા, તો એની 2 એન્ટ્રી આપણે કરીશું. એટલે કે ગાલખાત આપણને આવેલી છે નવી 2,000 રૂપિયા, જે હવાલામાંથી લઈને આવ્યા, અને ગાલખાત અનામત નવી આવેલી છે 2800, એ પણ હવાલામાંથી લઈને આવ્યા. હવે જૂની આપણે કાચા સરવૈયામાં ચેક કરવાનું આપણને આપેલું છે કે નથી, તો હું ચેક કરું છું આપણા ઉપરના કાચા સરવૈયામાં. તો આપણને ગાલખાત અનામત તો દેખાતું નથી અને ગાલખાત પણ આપણને દેખાતું નથી. તો ગાલખાત પણ નથી અને ગાલખાત અનામત પણ જૂની નથી. અહીંયા ડેશ કરી દઈશું અને આનું ટોટલ મારી દઈશું 4,800 રૂપિયા. તો આ આપણું આવી ગયું છે હવાલાની 2 એન્ટ્રી. એટલે આપણો હવાલા નંબર 3 પણ થઈ ગયો છે. હવાલા નંબર 4 પર જઈએ. 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. 4,000 નું ફિટિંગ્સ. ફિટિંગ્સ એટલે કે તમને ઉપર દેખાય છે ફર્નિચર ફિટિંગ્સ. ફર્નિચર ફિટિંગ્સ. ફર્નિચર ફિટિંગ્સ આપણું મિલકત કહેવાય. એમાંથી એને લખ્યું છે કે 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું. તો સર એટલું તો ખરાબ થઈ ગયું, તો એનાથી નકામું થઈ ગયું તો એટલું ફર્નિચર ફિટિંગ્સ આપણું ઓછું થઈ જાય. એટલે ત્યાં કરી દેવાનું માઇનસ પહેલા તો. એટલે કે ફર્નિચર ફિટિંગ્સ આપણને દાખલામાં આપેલું છે 10,000 રૂપિયાનું, એમાંથી 4,000 નું નકામું થઈ ગયું, માઇનસ નકામું થઈ ગયું 4,000 રૂપિયાનું. તો બહાર આવશે ખાલી 6,000 રૂપિયા. અને જેટલું નકામું થઈ ગયું એટલે આપણું નુકસાન કહેવાય. એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું આપણે નકામું ફિટિંગ નું નુકસાન. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. હવાલા નંબર આપણો 4 પણ થઈ ગયો કમ્પ્લીટ. હવાલા નંબર 5. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. એટલે શું કહે છે આ હવાલામાં કે આપણે એક ગ્રાહકને માલ પહોંચાડવાનો હતો, આપણે એ ગ્રાહકને માલ નહીં પહોંચાડ્યો, તો એ ગ્રાહકે આપણા પર કેસ કરી નાખ્યો. તો કોર્ટે કહી દીધું કે ભાઈ તમે આ ગ્રાહકને ટાઈમ પર માલ નહીં પહોંચાડ્યો એટલે એનું નુકસાન થયું છે, તો હવે એના બદલામાં તમારે એ ગ્રાહકને 4,000 રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે ચૂકવવા પડશે એ ગ્રાહકને. હજુ સુધી આપણે ચૂકવાતો નથી, તો ચૂકવવા પડશે એટલે આપણું દેવું તો બની જ ગયું. એટલે એક એન્ટ્રી આપણે મૂડી દેવામાં લખીશું અને બીજી એન્ટ્રી સર ચૂકવવાના ભલે બાકી હોય, આપણું નુકસાન તો થઈ જ ગયું. એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ચાલો આપણે અહીંયા હું લખું છું પેલા મૂડી દેવામાં ચૂકવવા પાત્ર દાવો. કેટલાનો દાવો છે સર? 4,000 રૂપિયાનો. અને આ આપણું નુકસાન પણ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું ચૂકવવા પાત્ર દાવો 4,000 રૂપિયા. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. ચલો આગળ જઈએ આપણે હવે
હવાલા નંબર 6 પર અને આપણો છેલ્લો હવાલો છે, ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. એટલે એમ કહેવા માંગે ચૂકવવાની બાકી મજૂરી એ તો આપણે મજૂરી ખાતે તો નોંધેલા છે, એટલે મજૂરી જે આપણે લખેલી હશે એમાં તો નોંધેલા જ છે, ખાલી ચૂકવવાની બાકી મજૂરીની જ એન્ટ્રી કરવાની બાકી છે. તો આને પણ હવાલાની 2 એન્ટ્રી નહીં થઈ, ખાલી એક જ એન્ટ્રી થશે. કેમ કે ખાલી ને ખાલી એને લખ્યું છે કે ચૂકવવાની બાકી મજૂરી ખાતું ખાલી કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે, એટલે કે ખાલી કાચા સરવૈયામાં લખવાનું રહી ગયું છે, અને જે ખાલી કાચા સરવૈયામાં લખવાનું હોય એની ખાલી એક જ એન્ટ્રી થાય. એટલે કે ચૂકવવાના બાકી ભાડાની ખાલી એક જ મજૂરીની એક જ એન્ટ્રી થશે મૂડી દેવામાં. ચૂકવવાનું બાકી મજૂરી 2 એન્ટ્રી કરવી નહીં. કેટલી? 2000 રૂપિયા. ચાલો, આપણા હવાલા બધા થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે ખાલી કાચા સરવૈયામાં જે જમા બાજુ આપેલું હોય એને આપણે એક એક કરીને કરતા જઈશું. તો આપણે ઓલરેડી મૂડી તો લખી દીધી છે જમા બાજુમાંથી. વેચાણ લખાઈ ગયું છે. દેવું એટલે કે લેણદાર, એને પણ લખી દઈએ દેવું. કેટલા રૂપિયા આવ્યું છે? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. પછી આપણે નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે વેચેલ માલ આ તો સર આપણો અન્ય રીતે ગયેલ માલ કહેવાય. ખરીદી સિવાયને કોઈ પણ કારણથી માલ જાય, વેચાણ સિવાય કોઈ પણ કારણથી માલ જાય તો આપણે અન્ય રીતે માલ ગયા એમ કહેવાય. તો નમૂના તરીકે વેચેલ માલ એ આપણો ખરીદીમાંથી માઇનસ થાય. તો આપણે પહેલા એકવાર ચેક કરીએ, ઉધર બાજુ ખરીદી આપેલી છે? હા સર આપેલી છે. ખરીદીની ચોખ્ખી પડતર આપેલી છે. તો આપણને ખરીદી આપેલી છે ઓલરેડી, એમાંથી આપણે માઇનસ કરીશું. ખરીદી આપણને ખબર છે વેપાર ખાતામાં લખાય. ખરીદી છે આપણી 1,06,000. માઇનસ કરી નાખીએ નમૂનાથી ગયેલ માલ. નમૂનાથી તમારો માલ કેટલાનો ગયો છે? 2,000 રૂપિયાનો. એટલે કે આપણે બહાર આવી જશે 1,04,000 રૂપિયા. ચાલો, આ પણ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. એના પછી હવે આપણે જઈએ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે દેવું કહેવાય, એટલે દેવામાં લખી દઉં છું. બેંક ઓવરડ્રાફ્ટ છે આપણું 14,000 રૂપિયા. આ પણ થઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે ઉધાર બાજુ આપણે જઈશું અને લખીશું જે બાકી છે તે. ઉપાડ લખાઈ ગયો છે, ખરીદી લખાઈ ગઈ છે. માલ સ્ટોકની પછાડી લખ્યું છે 31,317. માલ સ્ટોકની પછાડી લખ્યું છે 31,317, એટલે કે આખરનો માલ સ્ટોક છે અને હવાલામાં નથી, એટલે કે ખાલી એક જ એન્ટ્રી થશે મિલકતમાં. એટલે આખરનો સ્ટોક. કેટલા રૂપિયા છે? આપણને આપેલો છે 28,000 રૂપિયાનો. એના પછી લેણું એટલે કે દેવાદાર આપણે નોંધી દીધા છે ઓલરેડી. મજૂરી પગાર. મજૂરી આપણે લખીએ વેપાર ખાતામાં. પગાર મજૂરી એવું લખ્યું હતું તો નફા નુકસાનમાં લખતે. ખાલી મજૂરી લઈ પગાર લખ્યું છે એટલે વેપાર ખાતામાં. મજૂરી પગાર ના, એ હવાલામાં નથી. આખર સ્ટોક એટલે એક જ એન્ટ્રી થાય, 2 એન્ટ્રી થાય. હા, હવાલામાં હોય તો 2 એન્ટ્રી થાય. મજૂરી પગાર આપણો આપ્યો છે 10,000 રૂપિયા. ચાલો, વેપાર ખર્ચ કહેવાય. નફા નુકસાનની ઉધાર બાજુ. વેપાર ખર્ચ કેટલો? 16,000 રૂપિયા. પછી આપણું આવી ગયું મકાન મિલકત કહેવાય. મિલકતમાં લખી દઈએ. મકાન છે 50,000 રૂપિયા. ફર્નિચર ફિટિંગ્સ લખાઈ ગયું છે. ઓફિસ સાધનો મિલકત કહેવાય. લખી દઉં ઓફિસ સાધનો. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. એના પછી આપણે લખી દઈએ પેકિંગ સામગ્રીનો સ્ટોક. સ્ટોક લખ્યું છે એ પણ મિલકત જ કહેવાય. પેકિંગ સ્ટોક કેટલો? 4,000 રૂપિયા. અને છેલ્લું રોકડ શિલ્લક, એ પણ મિલકત જ કહેવાય. એ પણ મિલકતમાં લખી દઈએ. રોકડ શિલ્લક 2,000 રૂપિયા. આના સાથે આપણા બધા હવાલાના બાકીની વસ્તુ લખાઈ ગઈ છે. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ કશે આપેલું નથી, એટલે છેલ્લે નફા નુકસાન સરખા પ્રમાણમાં વેચીશું. ચાલો, પહેલા આપણે આને બહાર લખી દઈએ. ખાતાઓ બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે, તો પહેલા વેપાર ખાતું બંધ કરીશું. પહેલા આપણે ચેક કરીશું ઉધાર બાજુનો સરવાળો વધારે કે જમા બાજુનો સરવાળો વધારે. લાવું કરી દઉં ફટાફટ. ઓકે, એટલે કે 2,08,000. 2,08,000 જમા બાજુનો સરવાળો વધારે છે. અહીંયા આપણે લખી દઈશું કાચો નફો 94,000 રૂપિયા. ચાલો, કાચો નફો સામે લઈ જાઉં તો અહીંયા આવશે કાચો નફો 94,000 રૂપિયા.
અને હવે આ ખાતાને પણ બંધ કરીશું. 94,000 રૂપિયા જમા બાજુ જોઈને મને વધારે દેખાય જ છે, તો 94,000 હું લખી દઉં છું. હવે માઇનસ કરીશ તો 94,000 માઇનસ 16,000 માઇનસ 4,800 માઇનસ 4,000 માઇનસ 4,000 એટલે આવશે 65,200 અને કહી દઈશું આપણે ચોખ્ખો નફો. ચોખ્ખા નફાની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, એટલે કે અહીંયાથી આપણે ક્રોસમાં લઈ જવાનું. આપણે ઓલરેડી શીખ્યા છે 65,200. ચાલો હવે આને બંધ કરીશું તો 65,200 અને 456 એટલે કે 65,456 જમા બાજુનું વધારે છે એટલે બંને બાજુ લખું છું. એમાંથી માઇનસ કરીશું 3200 એટલે કે 62,456 એટલે આને આપણે કહી દઈશું વહેંચણી પાત્ર નફો. એ બંનેને વેચી દઈએ આપણે. પાર્થિવ અને પ્રિયાને નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે કે સરખા પ્રમાણમાં વેચાશે. તો 31,228 31,228 બધાને આપી દઈશું. એની પાછી ક્રોસ લઈ જઈશું સામે ભાગીદારના મૂડી ખાતામાં. અહીંયા હું લખી દઉં છું વહેંચણી પાત્ર નફો 31,228 31,228. ચલો હવે આપણે બંધ કરીશું મૂડી ખાતાને. મૂડી ખાતામાં પણ જમા બાજુનો સરવાળો વધારે જ છે. પાર્થિવનું પહેલા બંધ કરીએ તો 24,920 અને 31,228 57,148 57,148. પ્રિયાનું પણ જોઈ લઉં 16,000 વત્તા 1280 વત્તા 31,228 એટલે કે 48,508 48,508 અને અહીંયા લખી દઉં બાકી આગળ લઈ ગયા જે તફાવતની રકમ આવે તે. જો 57,148 માંથી હું પાર્થિવ બાજુ માઇનસ કરું છું 5800 અને 264 તો આવે છે 51,084 અને પ્રિયાની વાત કરો 96,200 વત્તા 4,000 વત્તા 2,000 વત્તા 30,000 વત્તા 14,000 52,084 વત્તા 45,116 અહીંયા આવશે આપણું 57,200 વત્તા 4,000 વત્તા 2,000 વત્તા 30,000 વત્તા 14,000 1,47,200 પછી 6,000 વત્તા 50,000 વત્તા 4,000 વત્તા 4,000 100 વત્તા 28 1,47,200. ચાલો આપણો આ દાખલો પણ થઈ ગયો છે એકદમ ટેલી. વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ લઈ લેજો. દાખલાને સમજો તો ધ્યાનથી સમજી લેજો અને એના પછી તમારે સેમ દાખલો જાતે એકવાર કોશિશ કરીને આવવાનો છે. તો આપણે મળીએ આના પછીના હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે આ ચેનલ સાથે બની રહેજો. જો તમને આ ચેપ્ટરમાં તમને કંઈ પણ સમજ ના પડે તો તમે કમેન્ટમાં લખજો અને તમે મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. આપણે મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત.